પાલનપુરમાં ગંદકીને લઈ લોકો પરેશાન થયા છે। જ્યાં રેલવે સ્ટેશન, ઢાળવાસ, નાની બજાર સહિતના ખુલ્લી ગટરો અને ગંદકીને લઈ લોકો પરેશાન બન્યા છે। અનેકવાર રજૂઆતો છતાં પાલનપુર નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને જેના કારણે લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે। भारतपुरा, नानी बजार, कमालपुरा विस्तार हो, मालन दरवाजा हो, शिमला गेट हो के रेलवे स्टेशन विस्तार हो, त्या असंख्य भूगर्भना ढांकणा અને એની ફ્રેમ સાથે તૂટેલા છે અને એ ફ્રેમ અને ઢાંકણા તૂટેલા છે। ત્યાં કોઈ સ્કૂલ બાળકો જતું હોય અથવા કોઈ વ્હીકલ ચાલક જતો હોય અને અચાનક એ ઢાંકણાના ઉપરથી એનું પસાર થવું થાય અને ભૂગર્ભમાં પડી જાય અને પડ્યા પછી એનું અકાળે મૃત્યુ થઈ જાય। પાલનપુર નગરપાલિકા વિસ્તારમાં રેલવે સ્ટેશન વિસ્તાર હોય, મારા વોર્ડમાં બારડપુરા હોય, નાની બજાર હોય, હુસેની ચોક હોય, ત્યાં ઘણા બધા એવા ગટરના ઢાંકણા છે જે ખુલ્લા છે, ખુલ્લી ગટરો ઉભરાય છે, જેના કારણે લોકો આજે ત્રાહિમામ પોકારી ગયા છે। અને જે સુરતમાં દુર્ઘટના ઘટી અને એક માસૂમ દીકરાનો જે જીવ ગયો હતો, તે રીતે જો પાલનપુરમાં પણ કોઈનો આવો જીવ ન જોખમાય તેના માટે નગરપાલિકાને મેં વારંવાર રજૂઆતો કરી છે કે જે આવી ખુલ્લી ગટરો હોય એને તાત્કાલિક બંધ કરવામાં આવે। સુરતમાં જે ઘટના બની એના અનુસંધાને લાગતા વળગતા એચઓડીને બોલાવીને અને મારે વાત પણ થઈ ગઈ કે આપણા પાલનપુરમાં પણ આ પ્રકારના કોઈ ઢાંકણાઓ હોય તેને સત્વરે એ કામ કરી દેવું એવી સૂચના જે એચઓડીને અપાઈ ગયેલી છે। એ જે એમને કંઈક સર્વે કર્યો નથી, પણ ક્યાંક એવું મને જાણવા મળ્યું છે કે આપણા પાલનપુરમાં આ પ્રકારના છે નહીં, પણ હશે તો અમે તાત્કાલિક એનો સર્વે કરીને